તો મિત્રો જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવે વ્યારામાં. આ જોઈ શકો છો જિલ્લા સેવા સદન વ્યારા. આપણે વ્યારામાં એન્ટર કરી લીધું આપણું જનરલ હોસ્પિટલ વ્યારા. આવું કંઈક હોસ્પિટલ આવી છે વ્યારાની. તો ભાઈ જુઓ અહીંયા જમવા આવી ગયા આપણે. અને અહીંયા રોટલી શાક, અહીંયા છાશ આપણી છે, અહીંયા ડુંગળી મરચાં. તો મિત્રો જુઓ હજી આપણે સુરતમાં જ રમીએ છીએ અને ટ્રાફિક તો એવડું છે કે બીજા વધુ ટ્રાફિક છે. હાલો તો મિત્રો ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે અસલાલીથી ગાડી ભરીને આવ્યા હતા, એ ખાલી કરી દીધી આપણે આઈસર. અને સોનગઢ વ્યારાનો માલ હતો એ સોનગઢ વ્યારા સાઈડ આપણે ખાલી કરી અને ખાલી કરીને અત્યારે રિટર્નમાં નીકળી આવ્યા છીએ. તો જોઈ શકો છો અત્યારે આવા સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને વરસાદના મિત્રો આપણે કાલના નીકળ્યા અમદાવાદથી, ત્યાંનો રહેવાનું નામ જ નથી રહેતો. જોઈ શકો છો તમે વરસાદ તો ચાલુ જ છે. અને આજે દિવસે આપણે ખાવાનું પણ ઠેકાણું નથી પડ્યું. સવારે ખાલી નાસ્તો કર્યો એ જ. એટલે અત્યારે જો આવા ચણા લઈને આવ્યા છીએ તો આપણે ચણા ચબાવીએ છીએ ટાઈમ પાસ માટે. તો હવે ચાલ્યા જઈએ, આગળ આવશે વ્યારા. તો વ્યારાનો વ્યૂ બતાવું અને આ બાજુના મકાન ચેક કરો. બધા આલિશાન મકાન હોય, રાજમહેલને ટક્કર મારે એવા મકાન છે. આમ બધા સાદા દેશી નરિયાવાળા, પણ એમ કે આની અંદર વરસાદમાં વરસાદ અંદર ન આવે, શિયાળામાં ઠંડી ન લાગે, ઉનાળામાં ગરમી ન લાગે, એ રીતના બનાવેલા મકાનો છે આ બધા. એટલે એમ કે આ બાજુના મકાનોમાં રહેવાની પણ મજા આવે. અને આ બાજુનું વાતાવરણ પણ એટલું મિત્રો એવું મસ્ત છે કે અત્યારે હકીકતમાં કાલનો વરસાદમાં આજે ગાડી ખાલી કરવામાં પલળી ગયો હતો. તો એના હિસાબે થોડા કપડાં લીલા છે, એના હિસાબે વાતાવરણ પણ આ બાજુનું એવું ઠંડુ છે કે આમ ઠંડી લાગે છે. અને વાતાવરણ પણ આ બાજુનું ઠંડક ભરી છે. અને આ બાજુ બધું આમ ફરવા લાયક, જોવા લાયક આજે બધું સારું છે. તો આવા જેવું છે ક્યારેક. તો હવે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અલ્પેશ ટ્રક બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મસ્ત એવી કમેન્ટ કરજો. તો હવે આગળનો વ્યૂ તમને બતાવું જર્ની. જોઈએ છીએ હવે આપણે ક્યાંય રિટર્ન ભરવાનું સેટિંગ આવે તો ભરીએ, નહીં તો પછી એમટી મારી દઈએ સીધે હવે વહેલું અમદાવાદ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ભરીને જઈએ છીએ કે ખાલી જઈએ છીએ બતાવું તમને. તો મિત્રો જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવે વ્યારામાં. આ જોઈ શકો છો જિલ્લા સેવા સદન વ્યારા. આપણે વ્યારામાં એન્ટર કરી લીધું આપણું આઈસર. તો આગળ તમને વ્યારાનો વ્યૂ પણ બતાવું. જોઈ લો, સુરત 66 કિલોમીટર બતાવે છે. અહીંયાથી હજી સુરત 66 કિલોમીટર છે મિત્રો, વિચાર કરો તમે. અહીંયાથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. પછી આગળ તમને વ્યારાનો વ્યૂ બતાવું બધો, સોનગઢ વ્યારાનો. જો આ રસ્તો ડ્રાઈવર સાઈડ જતો રહે માંડવી, સોનગઢ, તરસાડા. અને અહીંયા મિત્રો આ જે નારા જેવું છે નાનું વ્યારામાં, અને આની અંદર પાણી પણ એટલું ભરેલું છે, હદ વગરનું ઓવરફ્લો પાણી જાય છે. જોઈ શકો છો તમે. જો આ પાણી સ્વામી વિવેકાનંદ નગર રિવરફ્રન્ટ વ્યારા નગરપાલિકા. વ્યારાનો વ્યૂ ચેક કરો મિત્રો. જોઈ શકો છો આ ડ્રાઈવર સાઈડ રસ્તો મારા ખ્યાલથી વ્યારા સિટીમાં જતો લાગે છે, પણ આપણે તો એ બાજુ નથી જવાનું. એટલે આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ. આપણે સોનગઢ વ્યારાવાળો હાઈવે પકડવાનો છે. તો લગભગ વ્યારા સિટીમાં જતો હોવો જોઈએ. તો જુઓ આપણે અહીંયાથી લઈ લીધી ખાલી સાઈડ. તો આગળ તમને વ્યારાનો વ્યૂ બતાવું બધું. જોઈ શકો છો આ મિત્રો બધો વ્યારાનો જ ઇલાકો છે. આ બધું વ્યારા ક્રોસ કરીએ છીએ, પણ આ ઇલાકાનું નામ શું કહેવાય એ આપણને પ્રોપર ખ્યાલ ન હોય. એમ કે આપણે ક્યારેક આવવાનું હોય એટલે એમ કે શું નામ હોય શું નહીં એ કંઈ આપણને ખ્યાલ ન હોય. પણ એમ કે અહીંના લોકલ હોય એમને ખબર હોય.
અને અમારે કોઈ એડ્રેસ વેરીફાઈ કરવું હોય કે પૂછવું હોય તો આ જે આઈસરો પડી અને કોઈ લોકલ ડ્રાઈવર હોય એને જ અમે મળીએ, એટલે એ અમને પ્રોપર એડ્રેસ બતાવે કે મતલબ એમ કે ઉપર ઇંગલ અડશે કે નહીં અડે, કે રસ્તો કઈ રીતે છે, કે તમારી આઈસર જતી રહેશે કે નહીં જાય, એ રીતે પ્રોપર રસ્તો બતાવે. અને બીજા કોઈ માણસને પૂછે તો એને કોઈ ખ્યાલ ન હોય, એટલું બધું નોલેજ ન હોય, એટલે એને એવું કે આ રસ્તો જશે એટલે એ કહી દે કે આ રસ્તો જશે, પણ કઈ રીતે જશે આ તે એવું બધું કે એ ન બતાવે કે ઉપર ઇંગલ અડશે કે નહીં, એવું બધું એને કંઈ ખ્યાલ ન હોય. અને અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ કંઈક લોટરવા કરીને આવ્યું છે, તો આ રીતનું કંઈક છે લોટરવા. તો આવું લોટરવા પાસ કરીએ છીએ. અને વ્યારામાં શી ખબર શું છે કંઈ ખબર નથી પડતી, પણ બધે બોમ્બ બહુ મૂકેલા છે. 500 મીટરે બોમ્બ આવી જાય છે સાલા. જોયેલો જનરલ હોસ્પિટલ વ્યારા, આવું જે હોસ્પિટલ આવી છે વ્યારાની, જનરલ હોસ્પિટલ છે વ્યારાની. જોયેલો ભાઈ, સોનગઢ વ્યારા. તો મિત્રો જુઓ, અત્યારે આપણે વ્યારા ક્રોસ કરીએ છીએ અને વ્યારા ક્રોસ કરી અને આપણે સોનગઢ સુરત વાળો હાઈવે જે મળે એ પકડવાનો છે. તો હવે આગળ ચાલે જઈએ અને વ્યારાનો વ્યૂ પણ તમને બતાવું. જોઈ લો, આ રસ્તો લગભગ વ્યારામાં જતો હોય એવું લાગે છે, બજારમાં. તો ભાઈ વ્યારા બાજુથી કોઈ જોતા હોય તો કમેન્ટ કરો કે વ્યારા બાજુથી કોણ કોણ આપણા વિડીયો જોવે છે. જો વ્યારા બાજુથી કોઈ જોતા હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ એરિયા તમે જોયેલો છે કે નહીં એમ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે વ્યારા પાર કરીને આવી ગયા સોનગઢ વ્યારા વાળા હાઈવે ઉપર અને અહીંયા કન્ટિન્યુ ચાલે જઈએ છીએ આગળ. તો આગળની જર્ની તમારી જોડે શેર કરું. હવે આપણે એન્ટર કરીશું સુરતમાં, તો સુરતની જર્ની પણ તમને બતાવું. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, અત્યારે વાગવા આવે છે સાંજના 7 અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ પલસાણા ચોકડી. તો અહીંયા ઘણી ટ્રાફિક લાગ્યો છે, જોઈ શકો છો. ટ્રાફિક તો પાછળથી લાગેલો છે, વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો, પણ એમ કે આપણે 15-20 મિનિટથી આ લાઇનમાં હતા ટ્રાફિકમાં. તો હવે ધીમે ધીમે ટ્રાફિક ચાલે એમ ચાલે જઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, આપણે પલસાણા ચોકડીથી આવી ગયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર અને પલસાણા ચોકડીથી આજ તો જામ ચાલુ થઈ ગયો. અહીંયાથી જ જામ મળે છે, નકરો ટ્રાફિક જ છે. હવે આ ટ્રાફિક ક્યારે ખુલે ક્યારે નહીં એ કોઈ નક્કી નહીં. કાલે તો આખી રાત આપણે ટ્રાફિકમાં જ જઈએ. હવે જવામાં કંઈ લાગતું નથી કે આખી રાત ટ્રાફિકમાં જશે કે પાર કરી લઈશું, શી ખબર. પણ ટ્રાફિક તો છે જ. તો જોઈએ હવે આગળ ક્યાં સુધી મળે છે. તો મિત્રો જુઓ, હજી આપણે સુરતમાં જ રમીએ છીએ અને ટ્રાફિક તો એવડું છે કે બીજા બધું ટ્રાફિક છે. જાવકમાં પણ ટ્રાફિક આપણને નડશે, આવકમાં પણ ટ્રાફિક નથી, જાવકમાં પણ ટ્રાફિક છે. ટ્રાફિક છે અને વરસાદ પણ એવો છે. વરસાદ પણ એટલો ચાલુ થઈ ગયો છે. વરસાદ આપણે નીકળ્યા ત્યારનું બંધ થવાનું નામ નથી લેતો. વરસાદ એકધારે ચાલુ છે અને બધું ટ્રાફિક પણ એટલો છે. જોઈએ હવે ક્યારે વરસાદ રહેશે. તો ભાઈ જુઓ, અહીંયા રિટર્ન ડીઝલ પુરાવા આવી ગયા અને અહીંયા ચાલુ કરી દીધું ડીઝલ ભરવાનું. તો ડીઝલ પુરાવીને પછી નીકળીએ અને જુઓ આ ટ્રાફિક હાઈવેનો. જો આપણે ડીઝલ પુરાવીને નીકળ્યા અને આ ટ્રાફિક ચેક કરો તમે, અને વરસાદ પણ ચેક કરો. વરસાદ પણ જોઈ શકો છો અને ટ્રાફિક પણ જોઈ શકો છો. આપણે ગાડી લીધી છે સર્વિસ રોડ ઉપર
એટલે આગળથી આપણે હાઈવે મળશે. ડીઝલ પુરાવા માટે આપણે નીચે ઉતારી હતી, કેમ કે ડીઝલ આપણી ગાડીમાં હતું. એમ તો વાંધો ન આવે, પણ કોઈ એમ કે આ તો ટ્રાફિક લાગ્યો, આગળ ટ્રાફિક વધારે છે એટલે એમ તો પુરાઈ દેવું સારું, એટલે વાંધો ના આવે. તો આપણે ડીઝલ પણ લઈ લીધું. હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જશું, પણ ટ્રાફિક ચાલવા દે તો કંઈ લાગતું નથી ક્યારે પહોંચે એવું કંઈ. અને આપણે કંઈ માલ નથી ભરે, એમટી જ મારી છે ગાડી. હવે ચાલે જોઈએ હવે આગળ ટ્રાફિક કેટલો મળ્યો છે. આ ભાઈ વરસાદ પણ ચાલુ છે. તો મિત્રો જુઓ, આપણે માંડ જફા મારી પતાવી ટ્રાફિકમાંથી પરાણે નીકળી આવ્યા અને અત્યારે પહોંચી આવ્યા છીએ સુરત કામરેજના ટોલ પ્લાઝા ઉપર. તો આ કામરેજનો ટોલ પ્લાઝો ક્રોસ કરી અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ. બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો સુધી જોજો. હજી આગળ કેટલો ટ્રાફિક મળશે, ક્યાં મળશે કંઈ નક્કી નથી. એટલે આપણી ગણતરી એવી છે કે ભરૂચથી આપણે એક્સપ્રેસ લઈ લઈશું દિલ્હી મુંબઈ વાળો, જેથી કરીને આપણને બરોડા પહોંચનો ટ્રાફિક ના મળે નવી પુલ વાળો, અને સીધા નીકળી આવીશું એક્સપ્રેસ ઉપર બરોડાવાળા. તો જોઈએ હવે એક્સપ્રેસ લઈએ કે અહીંયા ચાલીએ છીએ. તો ભાઈ જુઓ, અહીંયા જમવા આવી ગયા આપણે, અને અહીંયા રોટલી શાક, અહીંયા છાશ આપણી છે, અહીંયા ડુંગળી મરચાં અને આમાં લાલ ચટણી. તો જમી લઈએ હવે, પછી જમીને વધીએ આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા અંકલેશ્વર અને પાછળ આપણું વાયસર રાખ્યું હતું જમવા માટે. તો આપણે સરસ મજાનું જમી લીધું, કેમ કે એમ જમવાની ઈચ્છા હતી કે થોડી વાર રહીને મોડા જમીશું, એટલે આપણે મોડા જમે. પછી એમ કે વહેલા જમ્યા હોય તો પછી ઊંઘ આવે, પછી ગાડી ચલાવવાની આરસ થઈ જાય, મજા ન આવે. એટલે અત્યારે જમે અને જમીને નીકળ્યા. તો જુઓ, અંકલેશ્વર બ્રિજ ઉપર ટ્રાફિક લાગી છે. ટ્રાફિક ચાલે છે ધીમે ધીમે. હવે જોઈએ હવે કેટલો ટ્રાફિક છે, કેમ કે આ લાઈન ઉપર ગમે ત્યાં ટ્રાફિક લાગી જ જાય. કેટલો ટ્રાફિક લાગે કંઈ નક્કી જ ન કહેવાય. હવે ધીમે ધીમે ટ્રાફિક પાર કરી અને આગળ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અને ટ્રાફિકમાં લપાઝપી કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા છીએ ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો, આ છે ભરૂચનું ટોલ નાકું. હવે ભરૂચનું ટોલ પ્લાઝો ક્રોસ કરી અને આગળ ક્યાંક રાખીએ ચા પાણી કરવા માટે. પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આગળ ચા પાણી કરી લઈએ ટોલ કપાઈને. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે સવારના 5:45, એટલે મોર્નિંગ થઈ જાય. અને આપણે ભરૂચમાંથી નીકળ્યા તો બરોડામાં ને એમાં ટ્રાફિક વધારે હતો, મેપમાં પણ બતાવતો હતો અને અમારી ગાડીઓ આવતી હતી એમાં પણ પૂછ્યું હતું. તો એમને કીધું કે નબીપુર ભરૂચ બરોડામાં ટ્રાફિક છે પોરનો. એટલે મેં કીધું પોરનો અને નબીપુરનો ટ્રાફિક ન મળે એના માટે અમે આ બાજુ આવ્યા હતા એક્સપ્રેસ ઉપર ભરૂચથી, કે સીધા અમે આણંદ બહાર નીકળી જઈએ એક્સપ્રેસમાં બરોડાવાળા, અને ત્યાંથી ચાલ્યા જવાય. તો અહીંયા ગાડી આવ્યા તો અહીંયા ટ્રાફિક એટલું મળી ગયું કે રાત્રે 2 વાગ્યાનો ટ્રાફિકમાં હતો, તો અત્યારે 5:45 વાગવા આવ્યા છે. અને 3 કલાકની અંદર આપણી ગાડી 13 કિલોમીટર પણ નથી કાપ્યા. ટ્રાફિક શાનો છે ખબર નથી, પણ એટલો બધો ટ્રાફિક છે. એટલે કોઈ આવતા હોય તો આ બાજુ ચેતજો કે આ બાજુ ઘણો ટ્રાફિક થાય છે. તો કંઈ નહીં, હવે આપણે ટોલ બોલ કપાઈ દઈએ પહેલાં આગળ, પછી મસ્ત એવી ચા પીએ. એકવાર તો પાછળ ચા પીધી સારી એવી, એટલે આગળ જોઈએ મસ્ત ચા મળે તો ચા બા પી લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો પહેલાં ટોલ કપાઈ દઈએ. હજી ટ્રાફિક જ એટલો છે કે હજી ટોલ ઉપર ગાડી નથી પહોંચી. હજી ટોલ ઉપર ગાડી પહોંચતા કેટલો ટાઈમ લાગશે ખબર નથી. તો મિત્રો જુઓ, આપણે માંડ આટલા ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા અને અત્યારે કમ્પ્લીટલી આપણે પહોંચવા આવી ગયા એક્સપ્રેસ વે ઉપર. અને અહીંયા આગળ આવી જશે એક્સપ્રેસ વેનો ટોલ. એક્સપ્રેસ વેનો ટોલ પહેલાં કપાઈ લઈએ, પછી આગળ ક્યાંક ચા સારી મળે તો પીવી છે, નહીં તો પછી કન્ટિન્યુ આપણે ચાલ્યા જશું.
આ લક્ઝરી વાળો રાતે 2 વાગ્યાનો આપણી જોડે હતો લાઈનમાં ટ્રાફિકમાં. એ બચારો અટવાઈ ગયો હતો, બધા અટવાઈ ગયેલા હતા. હવે ટોલ પાર કરી લઈએ. તો મિત્રો જુઓ, આપણે ટોલ કપાઈ લીધો અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. અને આ આપણને હવે ખબર નથી, મેરા નબીપુરનો જે ટ્રાફિક લાગે છે ને એના હિસાબે હું આ બાજુ આવ્યો હતો કે નબીપુરનો ટ્રાફિક ના મળે. એટલે મેં કીધું ભરૂચ થઈને આપણે એક્સપ્રેસ લઈ લઈએ. તો આવી ખબર નથી કે આ બાજુ પણ આટલો ટ્રાફિક હશે. ચાલો, તો જે મને ત્યાંનો ટ્રાફિક ના નડે એના કરતાં વધુ આ બાજુનો ટ્રાફિક હેરાન કરી ગયો આજે. એટલે એમ કે કોઈ ડ્રાઈવર મિત્રો આ બાજુ આવતા હોય તો એક્સપ્રેસ ઉપર ન આવતા, કેમ કે હમણાં નેશનલ ઉપર પણ એટલો ટ્રાફિક થાય છે અને એના હિસાબે બધી ગાડીઓ આ બાજુ ડાયવર્ટ થાય છે, એટલે અહીંયા આગળ પણ ટ્રાફિક થાય છે. અને બીજા નંબરમાં કે તમે સુરત બાજુ જતા હોવ અને આ એક્સપ્રેસ ઉપરથી આવતા હોવ તો તમારો સવારે દિવસ ઉઠી જશે, તો પછી ભરૂચ બહાર કાઢવા નથી દેતા ગાડી પોલીસવાળા. એટલે આ ગાડી પણ તમારે ટાઈમ તૂટી જશે અથવા તો આખો દિવસ ત્યાં રહેવું પડશે એવું છે. પછી કંઈક એન્ટ્રી બેન્ટ્રી સમાધાન કરો તો નીકળી જાય વળી, પણ એવા ખોટા પૈસા હાલવા એના કરતાં ટાઈમ જોઈને નાખવી એ આપણી માટે બેટર રહેશે. તો આ બધા ટ્રાફિકના રોંગ સાઈડ આવતા હોય એવું લાગે છે. હવે આપણે ચાલ્યા જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો અને આ એક્સપ્રેસનો રસ્તો ચેક કરો. ખાલી જોઈ શકો છો 4 લાઇન હાઈવે છે. એક જ બાજુના ખાલી જાવકના 4 પટ્ટા છે. અને અમે અમારા GJ 27 વાળા હોય તો 5મા પટ્ટેથી ઓવરટેક મારી લે હો 90ની સ્પીડે. 4 લાઈન ચાલતી હોય તોય. તો કંઈ નહીં, હવે આપણે ચાલે જઈએ. તો મિત્રો જુઓ, આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેથી આપણે ઉતારી હતી ફાજલપુર અને ફાજલપુર બહાર નીકળી અને ત્યાંથી કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા વાસદના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો વાસદના ટોલ પ્લાઝાનો વ્યૂ. તો એ વાસદ ટોલ પ્લાઝા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ અસલાની આપણા પાર્કિંગમાં. તો હવે કન્ટિન્યુ આપણે ચાલ્યા જઈએ મિત્રો સીધા આપણા પાર્કિંગમાં. જો આજે આપણે 3 દિવસ થઈ ગયા, બાકી હાલતમાં તમે જોયા વગરથી આશે ડ્રાઈવર બીજે પાર્કિંગમાં બીજી ત્યાંની રહેવાની છે. નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. આપણે વિડીયો પૂરો તમારા વિડીયોમાં સાથે ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.